બાપુની મળી આવી છે ભાડ 80 કલાક બાદ 70 કિલોમીટર દૂરથી મળ્યા છે બાપુ। ઇટવા ઘોડી જંગલમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા છે બાપુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। 300 થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા। 3 દિવસની શોધખોળ બાદ આખરે મળ્યા છે મહાદેવ ભારતી બાપુ। તો સુસાઇડ નોટ લખીને આશ્રમથી ગુમ થયા હતા મહંત। 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે। મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે અને અગાઉ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી। બાપુએ લખેલી સુસાઇડ નોટ મળી હતી। જૂનાગઢ પોલીસ વહીવટી તંત્ર દોડતું થયું હતું। તેમને સહી સલામત હાલતમાં શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો પણ જોડાઈ હતી। તેમાં કુલ 300 થી વધુ કર્મચારીઓ જોડાયા। 240 થી વધારે પોલીસ સ્ટાફ હતો। 40 થી વધુ એસડીઆરએફના જવાનો, 30 થી વધુ વન કર્મચારીઓ પણ હતા। તો જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને તમામ ટીમોને સંકલન જાળવવા માટે વોકી ટોકી પણ આપવામાં આવ્યા। તો બાપુ આખરે 80 કલાક બાદ મળી આવ્યા છે। કેવી રીતે મળ્યા છે અને એ આપ જોઈ લો કે આ વિસ્તાર કયા પ્રકારનો છે। આમ જોઈએ તો આ વિસ્તાર આખો સર્કલ આકારનો છે। ભારતી આશ્રમથી તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ગુમ હતા। હવે ત્યાંથી કેવી રીતે તેઓ આગળ વધ્યા તો જૂનાગઢના ઉપરનો જે વિસ્તાર છે ત્યાં થઈ અને તેઓ પહોંચ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં। 80 કલાક બાદ 70 કિલોમીટર આખો જે ચક્રાવો છે, આખું જે સર્કલ છે એ 70 કિલોમીટરનું છે અને આપણે ખ્યાલ જ છે કે જૂનાગઢ જે ગિરનાર પર્વત છે, પર્વતની આસપાસનો વિસ્તાર જે છે જંગલ વિસ્તાર પણ છે। એટલે તળેટીનો જે વિસ્તાર છે જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં તેઓ મળી આવ્યા છે। એટલે કે ઇટવા ઘોડી જંગલથી તેઓ મળી આવ્યા છે। સવાલ એ કે અહીંયા પહોંચ્યા કેવી રીતે, વધુ અપડેટ મેળવીશું। સહયોગી અમાર આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસે જ આપણે જઈએ। અમાર, સવાલ અહીંયા એ છે 80 કલાક બાપુ ક્યાં રહ્યા, કેવી રીતે મળ્યા, આટલો મોટો કાફલો તેમની શોધમાં લાગ્યો હતો? સંધ્યા, ચોક્કસ કે 80 કલાકથી બાપુ ગુમ થયા હતા। આશ્રમેથી 5 પાનાની સુસાઇડ નોટ લખીને તે ગુમ થઈ ગયા હતા અને સીસીટીવી ન્યૂઝ 18 પાસે પ્રથમ આવ્યા હતા। તેમાં પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે બાપુ છે તે આશ્રમ પાસેથી જઈ રહ્યા છે અને જે જંગલ વિસ્તાર છે તે તરફ જઈ રહ્યા છે અને ત્યાંથી ફરી રાત્રિના એટલે કે રવિવારને મોડી રાત્રે બાપુનો ફોન આવે છે ટ્રસ્ટીને અને કહેવામાં આવે છે કે હું જટાશંકર પાસે છું, મને અહીંથી લઈ જાઓ। બાદમાં બાપુને ત્યાં શોધવા પોલીસ ગઈ હતી, ત્યાં ન મળ્યા। 2 દિવસ પહેલા ડોગ સ્કોડની મદદ લેવામાં આવી। ડોગ સ્કોડની ટીમ અડધા રસ્તે સુધી ગઈ હતી, ત્યાં પણ બાપુ ન મળ્યા। ફરીથી એક પ્લાન પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો ગત રાત્રે કે હવે બાપુને શોધવા આખા એ જંગલમાં પોલીસ અને ફોરેસ્ટને છે તે સર્ચ ઓપરેશન માટે મોકલો। એટલે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો ગત મોડી રાત્રે અને બાદમાં આજે વહેલી સવારે છે તે જે 200 થી વધુ પોલીસ જવાનો, એસડીઆરએફની એક ટીમ 40 જવાનોની, વન વિભાગનો 30 થી વધુનો સ્ટાફ, આ તમામ જે 300 થી વધુનો સ્ટાફ જંગલમાં ઉતારવામાં આવ્યો હતો અને એક્ઝેક્ટ 11:15 વાગ્યા આસપાસ બાપુ છે તે ઇટવા ઘોડી પાસેથી મળ્યા। જે પીએસઆઈ એપી ડોડિયા છે તેમની ટીમને બાપુ મળ્યા હતા અને બાદમાં તેમને તુરંત જ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે। સીધા જ સંધ્યા દ્રશ્યો બતાવીશ કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું આઈસીયુ વોર્ડ છે કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। હાલ બાપુ મળી ગયાની જાણ થતાં જ અહીં જે ઇન્દ્ર ભારતી બાપુ છે, પછી જે મહાદેવ ભારતી બાપુના ગુરુ છે હરિહરાનંદ બાપુ, તે પણ અહીં પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ અહીં રાખી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે જે કલાકો બાદ એટલે કે દિવસો બાદ બાપુ મળ્યા છે અને જેને લઈને હાલ હવે બાપુની સવાલ હજુ એ છે, લોકોને એ જાણવું છે કે આટલા કલાક તેઓ ગુમ કેમ રહ્યા। સવાલ એ છે કે સુસાઇડ નોટ જો મળી આવી હતી તો એવું કયું કારણ હતું તેમને કે તેઓએ સુસાઇડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? શું આ સુસાઇડ નોટ તેમના હાથે લખેલી હતી કે પછી કદાચ તેમનું અપહરણ થયું હોય? કારણ કે જ્યારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે બધા મુદ્દાઓ પર તપાસ કરતી હોય છે, તો ચર્ચા શું ચાલી રહી છે ત્યાં કે આખરે ગુમ થવા પાછળનું અસલી કારણ શું હતું?
સંધ્યા, ચોક્કસ ગુમ થવા પાછળનું 5 પાનાની જે સુસાઇડ નોટ છે તેમાં ચોક્કસ લખેલું છે, 3 લોકોના નામ જે દીધેલા છે કે તે જે આશ્રમ છે તેની અંદર ત્યાં 3 લોકો સેવક તરીકે હતા અને એક છે તે હરિહરાનંદ બાપુના જે પરમેશ્વરાનંદ ભારતી બાપુ છે તે હરિહરાનંદ બાપુના શિષ્ય બન્યા હતા અને તેમના દ્વારા છે તે જે મહાદેવ ભારતી બાપુ છે તેમને હેરાન કરવામાં આવતા હતા અને અવારનવાર ટોર્ચરિંગ કરવામાં આવતી હતી, જેના કારણે જે મહાદેવ ભારતી બાપુ ગુમ થયા તેના થોડા દિવસો પહેલા પણ તે આશ્રમ છોડી અને બીજા આશ્રમ ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેને મનાવીને ફરી જુનાગઢ આશ્રમ ખાતે લાવવામાં આવ્યા. તેને 2 દિવસ થયા અને બાપુ બાદમાં રાત્રિના સમયે ગુમ થઈ ગયા. આ સુસાઇડ નોટ 5 પાનાની છે, એટલે કે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ લોકોનું માનસિક જે ટોર્ચર છે, જે રીતે બાપુને હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે બાપુએ આશ્રમ છોડ્યું હતું તેવું સ્પષ્ટપણે લખેલું છે. સંધ્યા, બીજી નહીં, તો પછી તરફ અમર તો પછી બીજો એક સવાલ એ ઊભો થાય છે જી બાપુ અમર, બીજો સવાલ એ ઊભો થાય છે કે વચ્ચે એક વખત બાપુએ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અહીંયા છું, મને અહીંયાથી લઈ જાઓ, અને પછી જ્યારે તપાસ કરવા જ્યારે એજન્સીઓ ત્યાં જાય છે ત્યારે તેઓ ત્યાં નથી મળતા. તો આ એક જે ઘટના છે, શંકા નથી ઉદ્ભવી કે આ કંઈક અજુગતું એ સમય થયું હશે? ચોક્કસ અજુગતું લાગી રહ્યું છે, કારણ કે પ્રથમ તો બાપુ છે તે ફોન કરીને કહે છે કે મને અહીંથી લઈ જાઓ. રવિવારના એક્ઝેક્ટ 3:30 વાગે ટ્રસ્ટીને ફોન કરે છે અને ટ્રસ્ટીને કહે છે કે હું જટાશંકર જંગલમાં છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ, મારે આશ્રમ પરત આવવું છે. આ ફોન કટ કરી ફોન સ્વિચ ઓફ કરી દેવાયો. બાદમાં ટ્રસ્ટી, પોલીસ અને વન વિભાગની ટીમો મોડી રાત્રે જંગલમાં ગઈ, જટાશંકર મંદિર સુધી પહોંચી હતી. ત્યાં જંગલમાં શોધખોળ કરાઈ, ત્યાંથી બાપુ ન મળ્યા. એટલે સ્પષ્ટપણે જે રીતે અસમંજસતા છે સંધ્યા, ખાસ કરીને બાપુની તબિયત હાલ નાદુરસ્ત હોવાથી તેમને સારવાર આપવામાં આવી રહી છે. તેમને સારવાર પૂરી થયા બાદ પોલીસ પૂછપરછ કરશે અને પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ શકે છે. અમાર તો આ શંકા જે આપણે પણ કરી રહ્યા છે, જે લોકોના મનમાં પણ આ સવાલ છે કે શું કદાચ તેમને કોઈ અપહરણ કરીને લઈ ગયું હોય ને પછી જબરદસ્તી ફોન કરાવ્યો હોય, આવો કોઈ ઘટનાક્રમ ઘટ્યો હોઈ શકે? શું ચર્ચા શું ચાલી રહી છે? પોલીસ આ અંગે અત્યારે કંઈ કહેવા તૈયાર છે? ખાસ કરીને આટલા દિવસ થયા પોલીસ કશું જ કહેવા નથી માંગતી, કારણ કે પોલીસે સ્પષ્ટ ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ હતી મારે, અને જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરાએ સ્પષ્ટપણે કહ્યું હતું અમે તમામ પાસાએ તપાસ કરી રહ્યા છીએ. અત્યારે જે રીતે તપાસ કરવામાં આવીને તેમાં ખાસ કરીને એણે એવું પણ કહ્યું હતું કે સવારે આ રીતની ટીમો જશે અને બાદમાં જે રીતે આ બાપુ જ્યારે સ્વસ્થ થશે બાદમાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને બાદમાં જ ખબર પડશે કે ખાસ કારણ શું છે. અપહરણની વાત આવે છે તો આપણે સ્પષ્ટપણે ન કહી શકીએ, કારણ કે હાલ જે રીતે બાપુ સ્વસ્થ થયા બાદ જ ખબર પડશે કે ખરેખર શું બન્યું હતું. જી, અમારો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઘણા બધા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ભલે બાપુ મળી આવ્યા છે, તબિયત નાદુરસ્ત છે, સારવાર તેમની ચાલી રહી છે, તેઓ સ્વસ્થ થાય તેની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ તેમનું નિવેદન પણ લેવામાં આવશે. તો આખરે